રે કોઈ ઓળખતું નતું કે દાળ મારા ભારિયાળી પરિવારના કોઈ ઓળખતું નતું કે દાળ મારી ભરબોડીએ બાવડું ઝાલ્યું હોય કે દાળ મારી ભરબોડીએ ઓગળી ઝાલી હોય મારી ગણેશ માડી ના મળનારી મારી ગણેશ માડી ના મળનારી અરારા મારી વેળા વિશ્વાની અરારા કુવાસીના નોમી વરદે રે નારી બેલડી આવો નવો એ કુયડો રે ધાર્યા નહીં દિલવાના નહીં પાવળિયા એ સ્વાગણા રે નારિયા મારી ગણેશ વાળી વેલણિયા મારા ભીતરના ઘરો મારી પસવદ તેરે દાદી દેવી મારી ગણેશ વાડીના મળનારી બેવડી ઓ ગણેશ વાડીના હૈયાના હારના હવને મારી નાદ ગંગાનો રોમને મારા મારી હે લુખાણના ભરણીઓળ્યો હવને મારી મોહન ભગતની મેરડીના રોમ રોમ સુભાઈ તે ભાવેશ મજા બનશે ઘણી આનંદ સારું બનશે ભાઈ શૈલેષભાઈ કિરણભાઈ આ જોગણીના અવસરમાં જેટલી જેટલી મંજૂરી કરી છે મારો કાશીનો નાક 100% ભેગું કરી આલ છે તે અરજીભાઈ દલપતભાઈ કાળુભાઈ મારો ભગવાન એક દાડો કાશીનો નાથનો દરવાજો ભૂલી જહા લુખાણના ભરિયાણાના દરવાજા પકડી છે આવું હું માથા કહું છું ભાઈ હું કહું છું તે શૈલેષભાઈ મને તો આ જોગણીના હરગનો કોઈ પાર લાગતો નહીં ભાઈ પણ બરોબર મારી રાવણદેવ સમાજ બેઠી મેં બરોબર તમારી મોબાઈલની ટોચની લાઈટ ન ચાલુ કરો તો જોગણીના અવસરનો ભંગ છે ભાઈ બરોબર એક મોબાઈલની ટોચની લાઈટ ચાલુ થાવી તો મોનું કર બરોબર જોગણીનો અવસર મોડે મોડે કહું છું એની ચપલી બાંધી દે ભાલે Sera
આજે આ લુખાણના ભરિયાણે ઓળખતું હોય ને કોક બાર સમાજમાં ભુવા ભક્તો તો કિરણદાન શૈલેષને ઓળખો છે. તે તમારી કાશીના નાથુજી દરવાજા બરોબર મારો કાશીનો નાથ ઓફળી ગયો છે કિરણભાઈ. આ રોમ લખણની જોડીમાં કોઈ દાડ ફેર પડવા દો તો હું મોહન ભગતની માતાની શું કહું છું ભાવેશ. બસ હરજીભાઈ આજે બરોબર આ પાટ આ ડુંગળીના પાટ બરોબર ધૂળવા આવીશું બરોબર પવાદના જાડવાની મોહન ભગતની માતા આવીશું ભાઈ કિરણભાઈ. પણ તમારી સધીનો કોક લકડાનો વખાણનો બૂચો ન ગાઢું મારું નોમ માથા નહીં ભાઈ. હું કહું છું હરજી સમય આવો મારો ભગવાનનો કોકનો સમય કોકનો પાછી રહ્યો હોય બરોબર તમારી રાવળદેવની સમાજની સધીનો સમય આવી ગયો હોય. હું કહું છું ભાઈ પણ મારો કાશીનો નાથનો દરવાજો કોઈ દાડ ભાવિશ બંધ નહીં હોતો. 24 કલાકના અંદરના દરવાજા ખુલ્લા રહેશે. તે કિરણભાઈ હારું બનશે હોય આ મેલ કોઈ દાડ કડવો કોટો વાગવાનું તો મોહન ભગતની માતા ના કેવરો ભાઈ. શું કહું છું તે કિરણભાઈ દુનિયા તો ઓગળીઓ કરીને વાતો જ કરે. આ ખરાબ કરી રહ્યા છે આ ખરાબ કરી રહ્યા છે પણ એ ખરાબ કરી રહ્યા એટલું સારું તમે કરી નાખો બાપા. શું કહું છું કિરણભાઈ એટલે હાચાનો હો ઓગળ્યો હોય ભાઈ ભાવેશ. હું કહું છું હાચાનો હો ઓગળી હોય જૂઠાની એકે ઓગળી ના હોય સાહેબ. મારી માતાનું આવું કેવું છે. અને હાચું કરે ને એનો હો દુશ્મન પાકું સોણ ભરવા જાઉં લોરીઓ બરોબર દરજી તૂટેલું હોય ને તો સોણ ના ભરાઈ લે. પણ બરોબર તમારા દેવનો વિશ્વાસ હોય ને તો ચાઇનીમાં દરિયામાંથી પાણી માછલી તેડી ના લાવું તો મારું નો સુરરે મારી બેલડી કાળી ગાડી લાણી ગે નહીં કિરણભાઈ. ભાવેશભાઈ આજે શબ્દ મારી કહું છું તો ન બને રોજદાર ધૂણવાન છોડી મેળવું છે. હું કહું છું ભાઈ પણ આજે મારી ટ્રેન્ડિંગમાં હોય તો મારો રાવળદેવ સમાજ છે બાકી કોઈ સમાજ ટ્રેન્ડિંગમાં નહીં ભાઈ. હું કહું છું કે આજે દુનિયા ભાવેશભાઈ એક તારો સમય હતો રાવળદેવ કહેતા કે મારી બાપ અમે ઓગણામાં આવીએ હે આજે હું કે છે કે રાવળદેવ આવો મોચો ઢાળું પલંગમાં ગોદડો નાખું એવી સમય લાવી મેળ્યો છે. ઊંચા ઊંચા પગલા